સુરતના વરાછા વિસ્તારની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો। બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી 5 લાખ રોકડ અને 30 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી। પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હતો અને આ ઘટના બની છે। જોકે સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ સોસાયટી આવેલી છે, જેમાં બીજા માળે વેપારી નરેશભાઈ કોઠારી પરિવાર સાથે રહે છે। ગતરોજ ધાર્મિક કાર્યક્રમને લઈ ઘર બંધ કરીને બહાર ગયા હતા। આ દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને વધુ સામાન વેરવિખેર કરી ઘરમાં રહેલા 5.25 લાખ રૂપિયા રોકડા રૂપિયાની ચોરી કરી હતી। આ સાથે જ 30 તોલા સોનાના દાગીનાની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કોઈ અજાણ્યા ઇસમે બાલ્કનીમાં બીજા માળેથી કોઈ રીતે ઉપર ચડી બાલ્કનીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અંદર પ્રવેશ કર્યો હશે, અથવા તો ડુપ્લિકેટ ચાવી વડે મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હોવાની આશંકા છે। ઘરમાં આવી કબાટની અંદરના લોકરને તોડી તેમાં પડેલા રોકડા 5 લાખ અને 30 તોલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરેલા પરિવારે ઘરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેથી તાત્કાલિક જ તેમને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। मनीषा कोठारी, सूरत में रहती हूँ। गुजरात हाउसिंग बोर्ड 17 नंबर बिल्डिंग। क्या हुआ था? हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को 7 बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था। सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था, तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से। क्या क्या था? उसमें था गोल्ड का था और रोकड़ा था। गोल्ड कितना था? 30 तोला रोकड़ा था, गोल्ड था और 4-5 लाख कैश था। कुछ नहीं लगा सर। फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे, इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो। कुछ भी नहीं हुआ बाजू का सर, सिर्फ अलमारी का लॉक टूटा। बाजू में एक दूसरी अलमारी थी, उसको भी हाथ नहीं लगी हुई थी, सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने। अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए। इतनी मेहनत से लिया हुआ है। વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર 380માં આ કામના ફરિયાદી પોતે 2 કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા। એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી, એનું લોકર તોડી તેમાંથી રૂપિયા 5,25,000 રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।